દિવાળીમાં મીઠાઈ આરોગતા પહેલા સાવધાન રહેજો. દરેક ચમકતી વસ્તુ ચાંદી નથી હોતી. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. ત્યારે શું દરેક મીઠાઈના વેપારીઓ તેમને ચાંદીના વરખવાળી મીઠાઈ આપતા હશે? તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે કે માર્કેટમાં મળતી ચાંદીના વરખવાળી મીઠાઈ વેપારીઓને કેવી રીતે પોસાય છે? તે એક મોટો સવાલ છે. ત્યારે તમે જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે ક્યાંક નકલી તો નથી ને? તો ચાલો જાણીએ શું છે ચાંદીના વરખની ખરી હકીકત વિશે. તો દિવાળીના તહેવારમાં તમે જે મીઠાઈ હોંશે હોંશે ખાઈ રહ્યા છો એ મીઠાઈ એલ્યુમિનિયમના વરખવાળી તો નથી ને? એ મીઠાઈ આરોગ્ય બાદ તમારી તબિયત બગાડી શકે છે. મીઠાઈઓ પર અસલી ચાંદીના વરખને કેવી રીતે ઓળખવું તે જાણવું મહત્વપૂર્ણ છે. અમે તમને જણાવીશું કે નકલી વરખવાળી મીઠાઈ કેવી રીતે ઓળખવી. જે નકલી વરખવાળી મીઠાઈ છે તે એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સાથે મિશ્રિત કરવામાં આવે છે, જેથી સરળતાથી ફાટતું નથી. નકલી વરખ તેજસ્વી પણ થોડી પીળી ચમક હોય છે. નકલી વરખ હાથ પર ઘસતા જ ફાટી જાય છે. નકલી વરખ કઠણ પણ હોય છે. નકલી વરખને સળગાવતા તે બળી જાય છે. તો આ પ્રમાણે તમે જાણી શકો છો કે તે નકલી છે કે અસલી. તહેવારોની સિઝનમાં નાગરિકોના સ્વાસ્થ્યને લઈને એએમસીની ટીમે બિકાનેર સ્વીટ માર્ટની દુકાન ચેકિંગ કર્યું. ત્યારે આ દરમિયાન અમે આપને બતાવીશું કે મીઠાઈ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. દરેક દેખાતી પીળી વસ્તુ સોનું નથી હોતું. એ જ રીતે દરેક દેખાતું સિલ્વર એ ચાંદી નથી હોતું. એક તરફ ચાંદીનો જે ભાવ છે એ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે, ત્યારે આ વખતે જે મીઠાઈ છે તેમાં જે રીતે ચાંદીના પરખની જે મીઠાઈ સૌથી વધુ ખવાતી છે, મેં ખાસ કરીને કાજુ કતરી, એ દરેક નાનાથી લઈને મોટા માટે એ પસંદ હોય છે એ કાજુ કતરી. પરંતુ આપ જોઈ શકો છો કે ચાંદીની વરખ છે તેમાં પણ અલગ અલગ પ્રકારની ચાંદીની વરખ આવતી હોય છે. તેમાં પણ એલ્યુમિનિયમ હોય, અનેક ડુપ્લિકેટ વસ્તુ ઉપયોગ થતી હોય છે, કારણ કે ચાંદીનો જે ભાવ છે તે સતત વધી રહ્યો છે અને ચાંદી છે તે અત્યારે તે સપાટી પર અને સૌથી હાઈએસ્ટ તેનો ભાવ પહોંચી ગયો છે. ફૂડ અધિકારી મહેન્દ્ર સર, જે વાત કરીએ, તમારા હાથમાં જે ચાંદીની વરખ જે જોવા મળી રહી છે, ખરેખર આ ચાંદીની વરખ શું હોય છે, ખાવા માટે કેટલી ફાયદાકારક હોય છે, અને જે ડુપ્લિકેટ જો આ ચાંદી મળે તો કેટલી હાનિકારક આ ચાંદી હોય છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વધારે પ્રમાણમાં વેચાણ થતું હોય છે. જેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ મીઠાઈ બનાવતા, નમકીન બનાવતા, બેકરી પ્રોડક્ટ બનાવતા જે કારખાના અથવા વેચતા વેપારીઓ છે ત્યાં હાલ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. અને જરૂર જણાય તો ત્યાંથી નમૂના લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં એક્ઝામ્પલ તરીકે કાજુ કતરી છે, કાજુ રોલ છે, એમાં ચાંદીના વરખ વપરાતા હોય છે. ચાંદીના વરખનો અત્યારે ભાવ છે એ હાઈ સપાટી ઉપર છે, જેના કારણે વેપારીઓ જો ડુપ્લિકેટ વરખ વાપરતા હોય તો એની સમયે કોર્પોરેશન લાલ આંખ કરી રહ્યું છે. જો ચાંદીનો વરખ છે આપણે જ્યારે હાથથી મસળતા હોઈએ, સમજાવો અમને કઈ રીતનું જે ગ્રાહક પણ ચાંદી આજે કાજુ કતરી લેવા જાય સાહેબ, તો ત્યારે એને શું કાળજી લેવાની છે તરફને માપી શકે કે આ ખરેખર ઓરિજિનલ સિલ્વર છે? જો ચાંદીનો વરખ જ્યારે હાથમાં લઈને આમ તમે જ્યારે મસળતા હોય અને એ જ્યારે છૂટો થઈ જતો હોય, એકદમ છૂટો થઈ જતો હોય તો એ ઓરિજિનલ છે. અને જ્યારે એની ગોળ જો પિંડી બનતી હોય તો એ ઓરિજિનલ ચાંદીનો વરખ નથી, એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. ઓકે, એટલે ચાંદી જે રીતે આપણે જ્યારે કોઈ વ્યક્તિ ગ્રાહક જ્યારે પોતાનું સ્વીટ લેવા માટે પહોંચે ત્યારે એને બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હોય છે કે જે ચાંદીની વરખ હોય છે તે પોતે જ્યાં ઘરે પોતાના હાથે ટેસ્ટ કરી શકે. એટલે ફરી એકવાર મારા દર્શકોને બતાવશો કઈ રીતે એ વ્યક્તિ જેને એ પારખી શકે કે તમે જે લઈ રહ્યા છો તે મીઠાઈમાં કેટલું સિલ્વર છે. કાજુ કતરીની ઉપર જે વરખ લગાવવામાં આવે છે એને હાથમાં લઈ અને આ રીતે તમે જ્યારે મસળશો તો એના પાર્ટિકલ્સ એકદમ છૂટા પડી જશે. તો બિકાનેર સ્વીટ માર્ટના મેનેજરે કહ્યું કે અમે ચાંદીનો વરખ દિલ્હીથી મંગાવીએ છીએ અને ચેક થયા બાદ જ તેનો ઉપયોગ કરાય છે. બધા બહુ ખૂબસૂરતી ઉજવે છે. દર વખતે વધારો થાય છે બધી વસ્તુઓમાં, ભાવ પણ વધારો છે અને સેલ પણ વધારો થાય છે અને બહુ સારું છે. ખાસ કરીને કાજુ કતરી સૌથી લોકોની પ્રિય વસ્તુ હોય છે, એટલે એ કઈ રીતે ડિમાન્ડ વધી પણ અત્યારે શું ઘણી બધી વેરાયટી પણ વધી ગઈ છે. કાજુની મીઠાઈની, ફેન્સી મીઠાઈની વેરાયટી વધી ગઈ. તો કાજુ કતરીની ડિમાન્ડ તો ફૂલ છે, એ તો અનલિમિટેડ ડિમાન્ડ છે. એને સિવાય વેરાયટી છે અમારું જોડે ઘણી બધી વેરાયટી કાજુમાં, રોલ છે, બોલ છે, બધા છે, પણ એની પણ વેરાયટી ખૂબ ચાલે છે. ઓકે, ખાસ કરીને કાજુ કતરી ઉપર જે વરખ લાગતી છે સ્વીટ ઉપર ખાસ કરીને, તો એ આ વખતે ચાંદીનો ભાવ જે ઇન્ક્રીઝ થયો છે એટલે હાઈ ઉપર ગયો છે, તો એમાં કેટલી અસર આપણે જોવા મળશે? એની ઇન્ક્વાયરી અથવા એની સેલમાં કોઈ ડિફરન્સ જોવા મળ્યું છે? નહીં, કોઈ સેલમાં ડિફરન્સ જોવા મળ્યું. ઓકે, બરોબર છે. એટલે એ જે ચાંદીની વરખવાળી સિલાઈ છે એની ફૂલ સેલિંગ અત્યારે થઈ જ રહ્યું છે? હા, ચાલુ છે, થઈ રહ્યું છે. કોઈ આવી ઇન્ક્વાયરી કરે છે મોંઘી થાય એમાં કોઈ?
સમગ્ર મામલે તબીબે દાવો કર્યો કે આ નકલી વરખવાળી મીઠાઈ સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ મીઠાઈ ખાવાથી કિડની, લીવર પર અસર કરે છે અને ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. હવે એલ્યુમિનિયમનું વરખને લીધે મગજમાં નુકસાન થઈ શકે, થોડી મેમરી લોસ થાય, ઉલટી ઉપકા થાય, ડાયરિયા થાય, હાડકાં નબળા થાય, લાંબા ગાળે આવી ઇફેક્ટ થઈ શકે છે. અને એ જ રીતે નિકલ બી કોઈક વાર વપરાય છે અને નિકલને લીધે પણ ઉલટી થવી, ઝાડા થઈ જવા, પેટમાં ડિસ્કમ્ફર્ટ લાગવું, આ બધું થતું હોય છે. એટલે તમારે કોઈ પણ જગ્યાએથી મીઠાઈ લો એના માટે સ્પેશિયલ જાણી લેવું પડે કે એ લોકો વરખ શેનું વાપરે છે.